ગુડ મોર્નિંગ ગાઈઝ। આજે તો સાચું કહું તો પથારીમાંથી ઉઠવાનું મન જ નહોતું થતું। પથારી પણ કહેતી હતી હજુ 5 મિનિટ રોકાઈ જા, પણ પછી જોયું તો મમ્મી ફળિયું વાળતી હતી એટલે તરત જ કસરત કરી લીધી। કસરત કરતી વખતે વિચાર આવ્યો કે આપણાથી વધારે નિયમિતતા પક્ષીઓ છે। જુઓને એમને આખા ઘરમાં ક્યાંય બેસવું નથી, સીધા પંખા પર જ બેસવું હોય। સવારે તો સરસ વાદળછાયું વાતાવરણ હતું, પણ બપોર પડતા જ વાદળો ગાયબ। મને તો લાગે છે કે બપોરે એમનો પણ લંચ બ્રેક પડતો હશે। પછી રસ્તામાં એક ટ્રક જોયો, એમાં એટલો બધો કપાસ ભરેલો હતો કે ડર લાગતો હતો કે આ કપાસ નહીં, આખો ટ્રક જ ઉડી જશે। ઘરે આવ્યા તો મમ્મી ધડાધડ કેરીનો રસ કાઢતી હતી। એટલો રસ જોઈને લાગતું હતું કે આખા ગામને પાર્ટી આપવાની તૈયારીમાં હોય। कैसा लगा मेरा मजाक? પણ આપણને કંઈ ખાસ ભૂખ નહોતી એટલે શાક રોટલી ખાઈ લીધી। ક્યારેક સાદું જમવાની પણ મજા આવે। આમ વાતો કરતાં કરતાં સાંજ પડી ગઈ। પછી બધાએ સાથે બેસીને જમવાનું પતાવી દીધું। અને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।